ઔદ્યોગિક પ્રદૂષણના કારણે ધરતીપુત્રો પાયમાલ થવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. વાગરા તાલુકાના સારણ ગામના ગ્રામજનો અને ખેડૂતોએ સાયખા જીઆઈડીસીમાં આવેલી જાણીતી કેમિકલ કંપની હેમાની ઓર્ગેનિક સામે મોરચો માંડ્યો છે. કંપની દ્વારા છોડાતા ઝેરી કેમિકલયુક્ત વાયુ અને પાણીના કારણે ખેતરોમાં ઊભા પાકનો શોધ વળી જતા રોષે ભરાયેલા ગ્રામજનોએ સરપંચના લેટરપેડ સાથે વાગરા મામલતદાર અને કંપની મેનેજરને લેખિત આવેદનપત્ર પાઠવી ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો. સારણ ગામના અગ્રણી નાગરિકો દ્વારા આવેદનપત્રમાં સીધી જ કંપની બંધ કરી દો તેવી આક્રમક માંગણી કરવામાં આવતા હેમાની કંપનીના મેનેજમેન્ટ અને સ્થાનિક ઔદ્યોગિક વર્તુળોમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. વર્ષોની મહેનત બાદ તૈયાર થયેલો પાક નજર સામે જ બળી જતા ખેડૂતોનો પિત્તો ગયો છે. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર કંપની દ્વારા ગુપ્ત રીતે છોડાતા કેમિકલ્સના કારણે સમગ્ર વિસ્તારની ખેતીલાયક જમીનને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોએ મામલતદાર સમક્ષ માંગણી કરી છે કે સરકારી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે નુકસાનીના સર્વે કરવામાં આવે અને અસરગ્રસ્ત ધરતીપુત્રોને કંપની પાસેથી પૂરતું આર્થિક વળતર અપાવવામાં આવે. જો આ બાબતે તંત્ર કે કંપની દ્વારા વિલંબ કરવામાં આવશે તો આગામી દિવસોમાં આસપાસના ગામોને સાથે રાખીને કંપનીના ગેટ પર જ ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર ધરણા કરવામાં આવશે. અમે સારણ ગામના વતની છે. અમે હેમાની કંપની પર આજે આવેલા છે તો અમારા પાકનું નુકસાન થાય છે. આના પ્રોડ્યુસન બહુ ખરાબ છે અને આને પાવડર બનાવે છે કચરું સુખાવાની દવાનું. તો આટલા વર્ષોથી ચાલતી હતી કંપની પહેલાં 4 વર્ષ પહેલી. તો તે સમયે માલ અમારો બગડતો હતો અને પછી અમને કહેવાય આવ્યા તો બંધ કરી હતી. 2 વર્ષ બંધ રહી તો અમારા પાક સુધરી ગયા અને આ વર્ષે પછી ચાલુ કરી તો બધા અમારી લગભગ જે વગાનું છે એ વગાનું નુકસાન થઈ ગયું છે. કપાસ, તુવર, લીમડા, સમરી એ બધું સુકાઈ ગયું છે. તો અમારી તો ખાસ માંગ એ છે કે આ કંપનીને 4 મહિના પૂરતી બંધ કરી દો અને પછી એમનો પ્લાન ચાલુ કરો, કેમ કે અમારી જીવાદોડી ખેતી પર છે. અમારે પાણીની સિંચાઈમાં નેળો બેળો બધું ઉતરી ગયું છે, પાણી આવતું જ નથી. એટલે અમારી જીવાદોડી આની ઉપર જ છે. એટલે મહેરબાની કરીને આનો કંઈ રસ્તો કાઢો, આ પ્લાન બંધ કરો, કંઈ ને કંઈ રસ્તો લાવીને અમારા ખેડૂતો માટે જે સારું થાય એ અમારા પાકને નુકસાન ના થાય એ નિર્ણય કરો.